વિડીયોમાં આજે આપણે જોઈશું પૂર્ણ સંખ્યાઓ એટલે કે હોલ નંબર્સનો સંવૃત્તિતાનો ગુણધર્મ અથવા ક્લોઝર પ્રોપર્ટીથી સંબંધિત ગેરસમજો અને તેને દૂર કરીશું. ગેરસમજ 1. શિક્ષકે રૂમમાં એક પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન હતો કે શું પૂર્ણ સંખ્યાઓ 7 અને 4 ની બાદબાકીના સંદર્ભમાં સંવૃત્ત છે? આના પર મુકેશે હા એ જવાબ આપ્યો અને રાહુલે નહીં એવો જવાબ આપ્યો. શું તમે બતાવી શકો કે કોણે સાચો જવાબ આપ્યો? 7 ઓછા 4 બરાબર 3 થાય છે. આ સમજની સાથે આ ધારણા બની જાય છે 4 ઓછા 7 પણ 3 ની બરાબર જ છે. જો કે 7 અને 4 ની જેમ જ 3 પણ એક પૂર્ણ સંખ્યા છે. એટલા માટે 7 અને 4 બાદબાકીના સંદર્ભમાં સંવૃત્ત છે એવું સમજવામાં આવે છે અને આ સમજથી મુકેશનો જવાબ સાચો લાગે છે, પણ આ ખોટો જવાબ છે. સાચી સમજ એ છે કે 7 ઓછા 4 નું પરિણામ 3 ના બરાબર તો થાય છે, પણ 4 ઓછા 7 નું પરિણામ 3 ના બરાબર નથી થતું. પરિણામી સંખ્યા ઓછા 3 હોય છે જે એક પૂર્ણ સંખ્યા નથી, પરંતુ આ એક ઋણ સંખ્યા એટલે કે નેગેટિવ નંબર છે. એટલા માટે પૂર્ણ સંખ્યાઓ 7 અને 4 બાદબાકીના સંદર્ભમાં સંવૃત્ત નથી. આ સમજથી રાહુલે આપેલ જવાબ સાચો છે. ઋણ સંખ્યાઓ વિશે આપણે આગળના પ્રકરણમાં જોઈશું. ગેરસમજ 2. શિક્ષકે વર્ગમાં એક પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન હતો શું 6 અને 0 ભાગાકાર એટલે કે ડિવિઝનના સંદર્ભમાં સંવૃત્ત છે? આના પર નિશાએ હા એ જવાબ આપ્યો અને મનીષે નહીં આ જવાબ આપ્યો. શું તમે બતાવી શકો કે કોણે સાચો જવાબ આપ્યો? કેટલીક વાર આ ખોટી સમજ હોય છે કે કોઈ પણ પૂર્ણ સંખ્યાઓનો 0 થી ભાગાકાર 0 જ થાય છે, કેમ કે 0 પણ એક પૂર્ણ સંખ્યા છે. એટલે કે નિશાએ શિક્ષકના પ્રશ્નનો હા જવાબ આપ્યો. આ ખોટી સમજના કારણે આપેલ પ્રશ્નનો જવાબ વિકલ્પ 1 આપવામાં આવે છે. સાચી સમજ છે 6 અથવા કોઈ પણ પૂર્ણ સંખ્યાઓનો 0 વડે ભાગાકાર વ્યાખ્યાયિત કરી શકાતો નથી. એટલા માટે વિકલ્પ 2 સાચો જવાબ છે. આ વિડીયોથી આજે આપણે જોયું કે પૂર્ણ સંખ્યાઓમાં સંવૃત્તતાના ગુણધર્મથી સંબંધિત ગેરસમજો.